ભાજપમાં બેઠેલા તમામ માણસો મોદી મોદી કરીને ગમે એવી દાદાગીરી કરી લેશે, પણ એને એટલી વાતની શરમ નથી કે ઓલી માં છે. આ સુરતમાં શૈલેષભાઈ નો મૃતદેહ આવ્યો અને આપણી બેને ઓલા પાટીલ ને મોઢો મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી અને મારા ધણી માટે કાંઈ નહીં. ઈ બેને પાટીલ ને સંઘવીને મોઢા મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી, મારા ધણીનો જીવ જીવ નથી. ઈ વાત સાંભળ્યા પછી જો ભાજપના નેતાઓના શરીરની અંદર માણસનો આત્મા હોત ને તો એને સુધારો કર્યો હોત, પણ એનામાં માણસાઈ મરી ગઈ છે ને એટલે એને ઈ બેનને દબાવી ધમકાવી નવો વિડીયો બનાવડાવ્યો. એનામાં એટલી શરમ નહોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મામાંથી નીકળતા છે. એ વાત પાટીલને સમજાણી નહીં. પતિની લાશ પડી હોય ને જે બેન બોલે મોઢેથી બોલે કે આત્માથી બોલાયેલી વાત પાટીલ અને સંઘવી જેવાના કાન સુધી ભોગી એનો ભલે મર્યો. આપણો આત્મા ક્યાં છે? ગુજરાતનો આત્મા ક્યાં છે? કરોડો લોકોનો આત્મા ક્યાં છે? આમ જનતાનો આત્મા ક્યાં છે? કેમ ચૂંટણીઓમાં ભાજપનું બટન દબાય છે? આપણો આત્મા આપણો હાથ પૂછતો કેમ નથી ભાજપનું બટન દબાય?